ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને પવિત્ર બંધનના પ્રતીક્ષામાં રક્ષાબંધન પર્વની આજે રાજ્યભરમાં અનોખી અને યાદગાર ઉજવણી કરવામાં આવી રહી છે. તો મોરબી હિંમતનગર સબ જેલથી લઈને વડોદરા સેન્ટ્રલ જેલ સુધી ભાઈ બહેનના મિલનના કેવા દ્રશ્યો સર્જાયા જોઈએ વિગતે. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સૌથી પવિત્ર અને લાગણીસભર એવા રક્ષાબંધન પર્વે ગુજરાતભરમાંથી માનવતા અને સાથે શ્રદ્ધા અને અનોખા ઉત્સાહના પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે મોરબી સબ જેલ ખાતે રક્ષાબંધન પર્વની હૃદયભરથી ઉજવણી કરવામાં આવી હતી અને બહેનોએ જેલમાં રહેલા કેદી ભાઈઓને રાખડી બાંધી હતી. તો અનેક બહેનોએ ભાઈઓને રાખડી બાંધતી વખતે ચોધાર આંસુએ રડી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને કેદી બહેનોના ભાઈઓ હાજરી રહી શક્યા ન હતા તેવાને જેલર સહિતના સ્ટાફે તેમની પાસે રાખડી બંધાવી ભાઈની ફરજ નિભાવી હતી. તો જેલ પ્રશાસન દ્વારા રાખડી બાંધવા માટે સુચારુ વ્યવસ્થા કરાઈ હતી અને આ પ્રસંગે બહેનોએ લાગણીસભર અપીલ કરી હતી કે કોઈ બહેનને પોતાના ભાઈના રાખડી બાંધવામાં જેલ સુધી ન આવવું પડે. રક્ષાબંધન પર્વ દર વર્ષની જેમ આ વખતે પણ આપણે જેલ ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. મહેરબાન જેલોના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડૉક્ટર KLN રાવ સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ જેલમાં રહેલ બંદીવાન ભાઈઓના સગી બહેનોને જેલમાં એન્ટ્રી આપી વ્યવસ્થા ગોઠવી તેના સગા ભાઈને પોતાના હાથે રાખડી બાંધી શકે તે વ્યવસ્થા કરેલ છે. આ ઉપરાંત બીજું શું રાખ્યું છે વ્યવસ્થામાં? સંદેશો મારો એટલો છે કે પોતાના ભૂલના કારણે આપણા પરિવાર જે દુઃખી થાય છે કેદી ભાઈઓ માટે એના પરિવારના બહેનો જે બીજા ગામ સાસરે હોય ત્યાંથી પણ એને જેલ સુધી આવવું પડે, તો ભવિષ્ય બહાર નીકળી અહીંથી વહેલી તકે જેલમુક્ત થયા બાદ ક્યારેય ભારતના સંવિધાન મુજબના જે કાયદા છે એનું પાલન કરે, ભારતના સારા નાગરિક બને, એવા મારા તરફથી એક સંદેશ છે. શું કહી શકી, પહેલો ઘરે હોય તો મજા આવી હગી, અહીંયા તો મજા ન આવે. ફોટા પાડી હગી, વિડીયો ઉતારી હગી, ઘરે હોય તો ધમાલ મસ્તી કરી હગી, બધા હારે હોય. એક રીતે તો ભાઈ અહીંયા હોય તો ન સારું, ઘરે હોય તો સારું. તો આપણે ધમાલ મસ્તી કરી હગી, કામે જાય તો ઘરે આવી તો મજા આવે આપને. ઘણો ટાઈમ થયો કે રાખડી બાંધવાનો મારા માટે એક ફેસ્ટિવલ કહેવાય કે દિવાળી મારી માટે એટલી ઇમ્પોર્ટન્ટ નથી હોતી જેટલી મારી માટે રક્ષાબંધન હોય છે. અને આજ હું અહીંયા રાખડી બાંધવા આવી એટલે મારી માટે સારું ઓલું છે. કેવું લાગે છે જેલમાં તમારા ભાઈને તમારે રાખડી બાંધવી? એક રીતે હું જોયું જાય તો ખરાબ જ અનુભવ કહેવાય, કેમ કે ભાઈ જેલમાં હોય ને રાખડી બાંધવી એટલે બધી બહેનો માટે દુઃખનો વિષય કહેવાય. પણ હા, કે જેલનો સ્ટાફના હિસાબે કે આ સુવિધા આપવી સૌથી સારી વાત કહેવાય કે જેલમાં રાખડી બાંધવા મળે એ બહુ સારું કહેવાય. દરેક બહેનોના ભાઈને શું સંદેશ આપશો કે જેલમાં ન આવવું પડે? હું તો એમ જ કહું કે જો બને ને ત્યાં સુધી કોઈ એવું કામ ના કરતા કે તમારે અહીંયા આવવું પડે. અને જો તમારાથી ભૂલે ચૂકે થયું હોય ને તો સ્વીકારી લેજો, અહીંયા ન આવતા. બાકી ઈ હે કેમ કે અહીંયા આવીને તમને હે ને જે અનુભવ થાય ને એ તમારી માટે નહીં હારો ને તમારા ઘર માટે નહીં હારો. ત્યારે મોરબીના વધુ એક યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે ફાયર બ્રિગેડના જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. તો કેસરબાગ ખાતે આવેલા ફાયર સ્ટેશન પર બહેનોએ જવાનોને રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું હતું અને આ પ્રસંગે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર સહિતના અને સાથે જ યુવા શક્તિ ફાઉન્ડેશને બહેનોનો આભાર વ્યક્ત કરાયો હતો. તો યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા મોરબીમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે 24 કલાક રક્તની જરૂરિયાત પૂરી કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા 10 વર્ષથી મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન કાર્યરત છે. એમનું તો બ્લડ આખા મોરબીમાં બ્લડ પહોંચાડવાનું તો કામ કરે જ છે. તે સિવાય ઘણા બધા એવા કામ છે તે જે યુવા શક્તિ ફાઉન્ડેશન કરે છે. જેમ કે કંઈ પણ કોરોનામાં હોય, કંઈ પણ વિપત્તિ પ્રોબ્લેમ કે મોરબીમાં હોય તો પણ આપણે યુવા શક્તિ ગ્રુપના મેમ્બરો ત્યાં કાર્યરત છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષકોની રક્ષાને ફાયર બ્રિગેડ ટીમને રાખડી બાંધીને આ સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. યુવા શક્તિ ફાઉન્ડેશન કોને આ નામ નથી ખબર, 10 વર્ષથી જે આ ફિલ્ડમાં સેવાના કાર્યો કરતું જાય છે અને કોઈ જગ્યાએ પૈસાની કોઈ ઓલી નથી. જ્યારે બ્લડની જરૂર પડે છે એક જ નામ યાદ આવે છે આખા મોરબીમાં, યુવા શક્તિ ફાઉન્ડેશન. અને ન ખાલી બ્લડ માટે પણ દરેક ફિલ્ડ જ્યાં જરૂરતોને જરૂર છે,
જેમ કે જ્યારે આપણો પુલ તૂટ્યો હતો, આખી યુવા આર્મી ત્યાં ઊભી હતી. સો ખાલી યુવા શક્તિ ફાઉન્ડેશન એના બ્લડ માટે નહીં, પણ દરેક કાર્ય, જે કોરોનામાં દરેક વ્યક્તિ જ્યારે ઘરની બહાર નહોતું નીકળી શકતું, યુવા આર્મીના દરેક કાર્યકરો બહાર આવી અને ઘરે જઈને ખાવાનું પહોંચાડ્યું છે. ખાલી એટલું જ નહીં, દર વખતે અન્નપ્રાશન, દર મહિને જે સુવર્ણપ્રાશનના ટીપા વિનામૂલ્યે યુવા શક્તિ ફાઉન્ડેશન તરફથી દેવામાં આવે છે. અને દર વર્ષે કોઈક ને કોઈક જગ્યાએ અમે રક્ષકોની, જે આપણી લોકો રક્ષા કરે છે એની હેલ્પ માટે અમે લોકો રાખડી બાંધીએ છીએ. અને આ વખતે આ લાવો અમને ફાયર બ્રિગેડ વાળાઓએ આપ્યો છે. થેન્ક યુ સો મચ કે તમે અમને અલાઉ કર્યું, અને થેન્ક યુ. અમે ખૂબ ખુશ છીએ કે જે તમે અમારી રક્ષા કરો છો, તો અમને એક લાવો મળ્યો કે અમે રાખડી બાંધી. થેન્ક યુ સો મચ. જેમ દર વર્ષે રક્ષાબંધનની ઉજવણી યુવા શક્તિ ફાઉન્ડેશનના બહેનો દ્વારા કરવામાં આવે છે, તેમ આ વર્ષે પણ મોરબી ફાયર સર્વિસમાં એ બહેનો આવ્યા હતા અને સમગ્ર જે ફાયર સ્ટાફ છે એને રાખડી બાંધવામાં આવી હતી. અહીંયા જે અમારી ડ્યુટી હોય છે એ 24 કલાક 365 દિવસ હોય છે. એટલે અમે લોકો જે સ્ટાફ છે એ બહેનો પાસે જઈ નથી શકતા કે બહેનો અહીં આવી નથી શકતી. એના માટે આજે યુવા શક્તિ ફાઉન્ડેશનની બહેનોનો ખૂબ ખૂબ આભાર કે જે અહીંયા આવી અને અમને આ પર્વની ઉજવણી કરવામાં આવી. તો આ સાથે જ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પણ અનોખી પરંપરા જોવા મળી હતી. એ સગી બહેન ન હોય અથવા તો બહેન દૂર હોય તેવા ભાઈઓ જગતજનની મા અંબિકાને પોતાની બહેન માનીને મંદિરે પહોંચ્યા હતા અને ભક્તોએ માતાના ચરણોમાં રાખડી અર્પણ કરી પૂજારીના હસ્તે પોતાના કાંડે રક્ષા પોતલી બંધાવી હતી. તો ભક્તોએ મા અંબિકા પાસે જીવનમાં સુખ, સમૃદ્ધિ, સફળતા અને રક્ષણની મનોકામના કરી હતી. તો વર્ષોથી ચાલી આવતી આ પરંપરા દર વર્ષે રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં ભક્તો સાથે ઉમટી પડીને પૂરી કરવામાં આવે છે. તો બહેન વિહોણા ભાઈઓ માટે મા અંબિકાને બહેન સ્વરૂપે માનવાની આ શ્રદ્ધા અને પરંપરા લાગણી અને અતૂટ વિશ્વાસનું અનોખું પ્રતીક છે. સુદ પૂર્ણિમા એટલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર. એ તહેવાર એ ભાઈબંધના પ્રેમ અને પવિત્ર સંબંધનું એક ઊંડું પ્રતીક છે. આ શુભ અવસરે ભાઈ અને બહેન એકબીજાને પોતાની સુરક્ષા માટે, રક્ષા માટે, પ્રગતિ માટે આશીર્વાદ આપતા હોય છે. અને ભગવાન દરેકના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ આરોગ્ય રહે તે માટે બહેન અને ભાઈ પ્રાર્થના કરતા હોય છે. બહેન ભાઈની રક્ષા માટે હાથે રાખડી બાંધી ભાઈની રક્ષા માટેની માતાજીને પ્રાર્થના કરતી હોય છે. આ પવિત્ર તહેવારના દિવસે ભાઈ બહેન મંદિરે આવીને એકબીજાના આયુષ્ય માટે, સુખ સમૃદ્ધિ માટે અને સારું આરોગ્ય રહે એ માટે માતાજીને પ્રાર્થના કરે છે. અને આવતું વર્ષ બંને માતાજીના ફરી દર્શન કરવા વધારે એ માતાજીને પ્રાર્થના કરતા હોય છે. પૂનમના દિવસે સવારે હજારોની સંખ્યામાં માતાજીની આરતીનો લાભ લીધો. આજે અંદાજે 1 લાખ જેવા શ્રદ્ધાળુ યાત્રાળુ માતાજીના દર્શનનો લાભ લે છે. માતાજીની આરતી સાંજે 7 વાગે છે. 11:30 માતાજીનો રાજભોગ થશે. મંદિરમાં દર્શનનો સમય સવારે 6:30થી રાત્રિના 11:30 વાગ્યા સુધીનો છે. આજે સરસપુર માઈ મંડળ દ્વારા રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે માતાજી ચોકમાં રાત્રે 9 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી માતાજીના ચાચર ચોકમાં ગરબા થશે. તો દરેક ભાઈ ભક્તને ગરબાનો લાભ લેવા વિનંતી. માતાજી દરેકને લાંબુ આયુષ્ય આપે, સુરક્ષા અને સમૃદ્ધિ આપે એ પ્રાર્થના સાથે જય અંબે. આ પુરાતન બ્રહ્મ ક્ષેત્ર એટલે કે ખેડ બ્રહ્મા, અહીંયા બ્રહ્માજીનું બી સ્થાનક છે. અને મા જગદંબાના ચરણોમાં અમે તો અહીંયા બિરાજમાન છે મા જગદંબા. અને અમે અહીંયા રહેવાસી છીએ. હું લગભગ 44 વર્ષથી દર્શન કરવા આવું છું. અને માની એટલી ખૂબ કૃપા છે અને દરેક ઉપર મા કૃપા રાખે છે. આજે નાળિયેરી પૂનમ એટલે કે રક્ષાબંધન, રક્ષાબંધનના પવિત્ર પર્વે સર્વે ભાઈ બહેનોને દરેકને હું શુભેચ્છા પાઠવું છું. અને માની અસીમ કૃપા દરેક ઉપર એ પ્રાર્થના કરું છું. અને માની લો કે કોઈને બહેન ના હોય તો એ જગદંબાના ચરણોમાં રાખડી અર્પણ કરીને પોતે રક્ષાપૂટી તરીકે બાંધે છે. અને મા જગદંબા એમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. અમારી તો પૂર્ણ કરે જ છે. અમે તો વર્ષોથી આવીએ છીએ. અને હું મા જગદંબાના ચરણોમાં એ પ્રાર્થના કરું છું કે દરેકને સુખ, શાંતિ, સમૃદ્ધિ અર્પે અને દરેકને સ્વાસ્થ્યમાં સુખાકારી રહે અને જગદંબાની ખૂબ કૃપા રહે એવી મા જગદંબાના ચરણોમાં હું નમીને સત પ્રણામ કરું. જય માતાજી, જય અંબે. નૂતન યજ્ઞોપવિત ધારણ કરી અને બ્રહ્મનિષ્ઠ સંસ્કારમય જીવન જીવવા માટેનો શરૂઆતનો દિવસ રક્ષાબંધન અને ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર
રક્ષાબંધન નિમિત્તે પધારેલ દરેક ભક્તોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. મા જગદંબા એમનું જીવન સુખમય, સમૃદ્ધિમય, સલામતીમય બનાવે, ભાગ્યોદયકારક બનાવે એવી પ્રાર્થના કરીએ. અને જે ભક્તો એવા પણ હોય છે કે જેમને પોતાની બહેન નથી હોતી, એ નિમિત્ત બાંધી અને મા જગદંબા માટે રાખડી લઈને આવેલા હોય છે. એમની રક્ષા રાખડી અમે મા જગદંબાને અર્પણ કરી એમનું પણ જીવન સુખમય, સમૃદ્ધિમય, સલામતીમય, ભાગ્યોદયકારક બનાવે, એમની આશા મા જગદંબા પૂરી કરે એવી પ્રાર્થના કરીએ. દરેક ભક્તોને ખૂબ ખૂબ આશીર્વાદ. જય માતાજી. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર સબ જેલ ખાતે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. તો લાગણીસભર માહોલમાં ઉજવણી સાથે વિવિધ ગુનાઓમાં સજા ભોગવી રહેલા કેદી ભાઈઓ માટે ખાસ રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાયો હતો અને દૂર દૂરથી આવેલી બહેનોએ જેલમાં બંધ પોતાના ભાઈઓના કાંડા પર પ્રેમથી રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય, સુરક્ષા અને રક્ષા માટે પ્રાર્થના કરી હતી. તો ભાઈ બહેનના મિલન સમયે જેલ પરિસરમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સમાજનો ભાગ છે તે અન્વયે સરકારથી તથા જેલોના ઇન્સ્પેક્ટર જનરલ ડીજી સાહેબના આદેશથી દરેક જેલો ખાતે જેલમાં રહેલ કેદીઓને તેમની સગી બહેનો રક્ષા બાંધે તે હેતુસર જેલોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેલમાં અત્યારે 245 મહિલા કેદીઓ સાથેનું ટોટલ છે. જે કાર્યક્રમ અંતર્ગત સગી બહેનો જેલ પર આવી તેમના સગા ભાઈઓને રક્ષા બાંધે છે અને વહેલા જેલ મુક્ત થાય તેવી પ્રાર્થના કરી છે. જેલમાં રહેલી બહેનોને પણ એમના બહારથી સગા ભાઈ જેલમાં આવી રક્ષા બાંધે તે રીતનું આયોજન કરવામાં આવેલ છે. જેલ પણ એક સમાજનો ભાગ છે. એ જેલમાં દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તે અન્વયે આજરોજ હિંમતનગર જેલ ખાતે પણ રક્ષાબંધનનો પવિત્ર તહેવારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ રક્ષાબંધનના પવિત્ર પર્વે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા અને જેલમાં બંધ ધારાસભ્ય ચેતર વસાવાને રાખડી બાંધવા તેમની બહેનો જેલ ખાતે પહોંચી હતી. તો બહેનોએ ભાઈ ચેતર વસાવાના કાંડા પર રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ દરમિયાન ભાઈ બહેનના પવિત્ર સંબંધની ભાવક ઝલક જોવા મળી હતી. તો મહેસાણામાં મેયર સોનલબેન ઓઝા દ્વારા સ્વચ્છતા કર્મચારીઓ સાથે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરાઈ હતી. તો સ્વચ્છ મહેસાણાની સેવા કરતા સફાઈ કર્મચારીઓને રાખડી બાંધી મીઠાઈ અને ભેટ આપી તેમના મહેનતને અને તેના સેવાભાવનું સન્માન કરાયું હતું. તો વોર્ડ નંબર 8ના કાઉન્સિલર રમીલાબેન નટવરલાલ પટેલના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં સ્વચ્છતા અંગે કાર્યક્રમ કરાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અન્ય અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.